આજના આપણા મુખ્ય અતિથિ એટલે ચીફ ગેસ્ટ પરમ પૂજ્ય 108 શ્રી યોગેશ્વર મહોદય શ્રીનું સ્વાગત કરશું. ઊભા થઈને એમને અભિવાદન આપશું. ફરી એકવાર સ્ટેન્ડિંગ ઓવેશન પોતાની જગ્યા પર ઊભા થઈ જોરદાર તાળીઓથી આજના આપણા અતિથિ શ્રીનું સ્વાગત કરીએ. અને હું ભાસ્કરભાઈને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે. આપણા અહોભાગ્ય છે કે આજે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યોગેશ્વરજી મહોદય શ્રી પધાર્યા છે. ખરેખર ધન્ય ભાગ્ય છે કે આજે એમને કિંમતી સમય કાઢીને અહીંયા પધાર્યા છે. ત્યારે મારા મનમાં તો એક જ વિચાર આવે છે, સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. આપનું સ્વાગત છે, હૃદયપૂર્વક આપનું સ્વાગત છે. ભલે સુખદેવજી નંદ બાબાને મહામના કહે, વસુદેવજીને મહામતી કહે, પણ અમે તો કહીએ છીએ પૂજ્યશ્રી આપ જ અમારા માટે મહામના છો અને આપ જ અમારા માટે મહામતી છો. અમે તો સમસ્યાને કહી દઈએ છીએ કે સમસ્યાને કહીએ છીએ કે હે સમસ્યા અમારી આગળ તું ના આવતી, કારણ કે અમારી આગળ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યોગેશ્વરજી મહોદય શ્રી છે. એટલે સમસ્યાને કહી તું દૂર ભાગજે. બસ અમે તો એટલું જ કહીએ છીએ. અને બીજું નંદદાસજી કહે છે, હે યમુનાજી જ્યાં પર શ્રી વલ્લભ કૃપા કરે તાકી સોયજુ શ્રી યમુનાજી સર્વસ્વ દેઈ. એવા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યોગેશ્વરજી મહોદય શ્રી પધાર્યા છે. ત્યારે ફરી પણ એમનું સ્વાગત જ છે હૃદયપૂર્વક. બસ આપ બિરાજો. ક્યારે કહેવાનું છે? અને આપને વિનંતી છે અમરીશભાઈ એમને જરા દોરી લાવજો. આપ શ્રીને વિનંતી છે કે વચનામૃત માટે આપ જરા સ્ટેજ ઉપર આવો. કિંમતી સમય કાઢીને આપ આવ્યા છો. ખરેખર અમે આપના ઋણી છીએ. આપ સમય લઈને પધાર્યા છો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, મદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ, ગુસાઈજી પરમ દયાળવે નમઃ, શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય. બધાને વિનંતી છે કે આપણે પ્રોગ્રામના મધ્યાંતરમાં છીએ અને બધા છેલ્લે સુધી બેસજો એવી ઈચ્છા રાખીએ છીએ. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતી યથા. આજે બહુ આનંદનો વિષય છે કે ચારમીબેનના ગુરુજી ચારમીબેન અને એમના શિષ્ય એ બાલિકાએ જે ભરતનાટ્યમનું જે નૃત્ય આપણી સન્મુખ પ્રસ્તુત કર્યું, આ બધી જ જે કલાઓ છે 64 કલાઓ અને એની અંદર રહેલી જે ગૂઢ નિગૂઢ કલાઓ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી મહાદેવજી શંકરજી એ ભરત મુનિના નાટ્યશાસ્ત્રની અંદર આનો ખૂબ જ સુંદર ઉલ્લેખ છે. એટલે આજના આ સુંદર પાવન પ્રસંગે આપણે ભરત મુનિને પણ જેનું શાસ્ત્ર આ દિન સુધી હમણાં તમે જોયું જીવંત છે અને એ બાલિકા અને બાલિકાના પરિવારજનોને એમની જે ગુરુ પરંપરા છે એમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભાશીર્વાદ આપું છું. આપ લોકોને પણ બધાને મળીને દર વર્ષે આપણે અહીંયા ભેગા થઈએ છીએ અને એક આરંગેત્રમની અંદર આરંગેત્રમ કરવું એ કોઈ નાની વાત નથી. બહુ જ કૃપા હોય પોતાના ઈષ્ટદેવની, ગુરુજનોની, શિક્ષા ગુરુઓની, કલા ગુરુઓની, સંગીતના ગુરુજનોની. સંગીતના ગુરુજનો જે અહીંયા બિરાજમાન હતા એમને પણ આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ. ચારમીબેન, અમરીશભાઈ, હા એ બિરવા, દીકરી બિરવાને જેટલું કહીએ એટલું ઓછું છે. મારી એક એવી ઈચ્છા ખરી કે તમે બધા જ ઊભા થઈ અને એને એકવાર તાળીઓના ગડગડાટથી, જેથી એનો ઉત્સાહ
એ બધા ઊભા થઈ જાઓ. આપણે બધા જ એના માટે ખૂબ જ શુભ અભ્યર્થનાઓ, શુભકામનાઓ, શુભ આશીર્વાદો, તમારા બધાના પણ આશીર્વાદો, વડીલોના પણ આશીર્વાદો, ગુરુજનોના પણ આશીર્વાદો. બેસી જાઓ. એટલે વધુ ન કંઈ કહેતા મારે જે કહેવું છે કે ભરતનાટ્યમની અંદર, ભરતનાટ્યમ નૃત્યની અંદર, આપણે ત્યાં ભારત વર્ષની અંદર કથક, ભરતનાટ્યમ, કુચીપુડી, ઓડિસી વગેરે બધા અનેક પ્રકારના જે નૃત્યો આપણા સાર્વભૌમ ભારત વર્ષની અંદર આજે પણ જે કલાકારો, જે વિદ્યાર્થીઓ, જે પોતપોતાના ગુરુ પરંપરાની અંદર શિક્ષિત અને અનુશિક્ષિત થઈ અને આ આરંગેત્રમ સુધી પહોંચે છે, એ બહુ જ મોટી વાત છે. અનંત જન્મોની સાધના, 2 વર્ષ કે 7 વર્ષ નહીં, 2 વર્ષ 7 વર્ષ તો આ જન્મની છે, પણ આ પગનું થિરકવું, હસ્તની કલાઓનું, એનું અલગ અલગ પ્રકારથી એના હાવ ભાવ, નેત્ર મુદ્રાઓ, નાસિકા મુદ્રાઓ, ચરણ મુદ્રાઓ, ફૂટસ્ટેપ્સ જેને આપણે કહીએ છીએ, તત્કાર વગેરેને જે આપણે કહીએ છીએ, બધા એ અનંત જન્મોની સાધનાઓ છે. અને અમારા ત્યાં શાસ્ત્રોમાં, સનાતન હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં ખાસ કહેવાય છે કે જેને સદગુરુ પ્રાપ્ત થયા હોય અને પૂર્ણ કલાગુરુઓ પ્રાપ્ત થયા હોય, આ કલા પરંપરા પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણથી, ભગવાન શ્રી શિવજીથી ચાલી આવી રહી છે. અનેક કિન્નરવો, ગંધર્વો, અપ્સરાઓ, નૃત્ય નાટિકા, સ્વર્ગની અંદર પણ આનો ઉલ્લેખ છે. અને ગાયત્રી મંત્રથી જો વિચાર કરીએ તો તપોલોકની અંદર ભગવાન શિવ અને એમનું પરિકર આ નૃત્ય કરતા હોય છે. એમાં માતા પાર્વતીજી અને ભગવાન શ્રી શિવજી, ઇવન ગણપતિ પણ મૃદંગની પરણો અલગ અલગ પ્રકારની સુંદર આપણે સાંભળીએ તો આપણને આનંદ થાય. અને આ બાલિકાની અંદર આપણે બધાએ જ આજે જોયું કે કેટલી સુંદર એને શિક્ષા ચાર્મીબેન અને એમના, ચાર્મીબેન કરતાં પણ એમના જે ગુરુજી છે એમનો આશીર્વાદ એમના પર છે. અને અમારા બધાનો અને તમારા બધાનો પણ આશીર્વાદ એમના પર હંમેશા વરસતો રહે એવી શુભભ્યર્થના સાથે આ નૃત્ય સપ્તલોક પર્યંતમ ઊર્ધ્વમ ભરતનાટ્યંચ અધોલોક પાતાલંચ ભરત મુનિ કીર્ત્યતે. આ એક શ્લોક એટલો સુંદર છે કે પાતાલથી લઈને બ્રહ્મલોક સુધીનું ભગવાનનો જે કીર્તિનો જે સ્તંભ છે, નૃત્યનો જે સ્તંભ છે, કલાનો જે સ્તંભ છે, એ કલાના સ્તંભ પર એક એક જન્મની અંદર આપણે ઊર્ધ્વ ગતિ કરી ભગવાન પોતાના ઈષ્ટદેવોને ખૂબ એમને રીઝવીએ છીએ, પ્રસન્નતા પ્રાપ્ત કરીએ છીએ. અને જૈન પરિવાર બીરવાબેનના માતા પિતા અને એમના જે પરિવારજનો અને ઇષ્ટમિત્રો બધા આવ્યા હોય, એ જૈન પરંપરા છે. આપણે ત્યાં જૈન પરંપરા માટે પણ એટલું જ સન્માન અને સદભાવ આપણે બધા રાખીએ છીએ. ભગવાન શ્રી વૃષભદેવજીથી લઈ મહાવીર સ્વામી સુધીનો જે 24 તીર્થંકરોનો જે પ્રકાર છે આખો, એ પણ આપણે ત્યાં ખૂબ સુંદર રીતે અભિવર્ણિત છે. એમના પરિવારજનોને, મૂળ તો જૈન ધર્મના શ્રી ઋષભદેવાચાર્યથી લઈને મહાવીર સ્વામી, એ બધાને પણ આપણે ભાવપૂર્વક પ્રણામ કરીએ અને ખૂબ એમના માટે એમની ગુરુ પરંપરા જે છે પરિવારની, બિરવાના પરિવારની, એમના પણ ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થાય એટલું જ કહી હું વિરમું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આપણે સૌ ઋણી છીએ ત્યારે ફક્ત એક જ વાણી મારા મુખમાંથી નીકળે છે, જબ તક હમ बिके न थे कोई मोल न था, आपने मोल किया तो अनमोल हो गए. ऐसा पूज्यपाद गोस्वामी 108 શ્રી યોગેશ્વરજી મહોદયશ્રીના ચરણોમાં દંડ પ્રણામ કરીએ છીએ. અને બસ આ જ રીતે આપના વચનામૃતથી અમને કૃતાર્થ કરતા રહેશો. હવે અમે સુનિલભાઈ અને ભદ્રેશભાઈને વિનંતી કરીએ છીએ કે તેઓ વાદ્યવૃંદનું સ્વાગત કરે અને એમને બહુમાન. શ્રી આર નટરાજન સર, renowned Mridangam artist coming from a very traditional musical family. He is the 5th generation
continuing the legacy of Mridangam. He retired as the head of the Department of Faculty of Performing Arts, MS University. He has been awarded Tamil Nadu State Award Kalai Mamani in the year 1994 for his contribution in the field of music in Gujarat. He has performed all over the world in many countries. અમે શ્રીમતી કોમલબેનને વિનંતી કરીએ છીએ કે તેઓ શ્રી મૃદંગમ કલાકાર શ્રી આર નટરાજન સરનું સન્માન કરે. હવે હું વિનંતી કરીશ શ્રી સોમનાથ નટરાજન સરને કે તેઓ સ્ટેજ પર આવે. તે પોતે is trained in both Carnatic and Hindustani vocal music. He is son of renowned Mridang artist Sir R. Natarajan. Started his musical journey of learning from MS University, Baroda. He has been performing from a very young age in India as well as in foreign countries. A mechanical engineer by profession, is also into the business of manufacturing engineering components. Shri Rajendra Mali sir, he is a science graduate from MS University, Vadodara. In music, he has a diploma in Indian classical flute. He is a performer and teacher of the Indian bamboo flute. He is a disciple of Pandit Vivek Sonar. હું શ્રીમતી કોમલબેનને વિનંતી કરીશ કે તેઓ વાંસળી વાદક. થેન્ક યુ રાજેન્દ્ર સર. શ્રી મુકુંદભાઈ સાઠે, વાયોલિનિસ્ટ, શાસ્ત્રીય ગાયનની તાલીમ પૂજ્ય ગુરુવર શ્રી સુંદરલાલ શાહ પાસેથી તેઓએ પ્રાપ્ત કરી છે. વાયોલિનની તાલીમ પૂજ્ય શ્રી જગદીશભાઈ શાહ પાસેથી મેળવી તથા વાયોલિનની ઉચ્ચ કક્ષાની તાલીમ પૂજ્ય શ્રી વસંતરાવ રાણડે સર પાસેથી મેળવી અવિરત મહેનત અને પ્રતિભા દ્વારા શ્રી મુકુંદકુમાર સાઠે આજે સંગીત ક્ષેત્રે એક આગવું સ્થાન મેળવ્યું છે. We would also love to felicitate those who work behind the scenes. Without them, we may not be able to put up such a wonderful show. Kindly grace the stage as we call your names. આમના વગર આજે તમે આજે માણી રહ્યા છો લાઇટ સાઉન્ડ બધું બેક સ્ટેજના કલાકારો જેમના વગર આ પ્રોગ્રામ શક્ય જ નથી. તો એમને અમે સ્ટેજ પર બોલાવશું અને એમનું સન્માન કરશું. Light artist Shashankbhai Murtiwala. મેકઅપ આર્ટિસ્ટ શ્રીમતી શ્વેતાબેન જોશી. Stage decoration and sound artist Shri Dineshbhai Lakdawala. રંગોલી આર્ટિસ્ટ શ્રીમતી નીલમબેન પાટીલ. Videography and photography Tusharбhai Pathak. ડિઝાઇનિંગ એન્ડ પ્રિન્ટિંગ અને પ્રભા ટ્રેડર્સ. અમે કોમલબેનને પિંકીબેનને વિનંતી કરીએ છીએ કે તેઓ બધાનું સન્માન કરે. આ લોકો માટે વિશેષ તાળીઓ પડવી જોઈએ કારણ કે એ બધા છે તો આજે તમે શાંતિથી બેઠા છો. આ એસી એ તો જ ચાલુ છે અને આ લાઇટ સાઉન્ડ તમે જોઈ રહ્યા છો એ પાછળ આ લોકોની બહુ જ મહેનત છે. હવે બિરવા માટે હું એક લાઈન કહીશ કે જે મને ખૂબ ગમે છે. આ પતી જાય પછી ઓકે. થેન્ક યુ સુનિલભાઈ, ભદ્રેશભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ કોમલબેન, પિંકીબેન. આજે બિરવા જે રીતે પરફોર્મ કરી રહી છે ને તો મને એવું લાગે છે કે કુછ લોગ वक्त के सांचे में ढल जाते हैं, कुछ लोग वक्त के सांचे में ढल जाते हैं, कुछ लोग वक्त को अपने ढांचे में ढाल देते हैं. એમાંની એક છે બિરવા. શાયરી ગમી હોય તો તાળી પાડી શકો. એટલે આમાં એવું છે કે આટલા વર્ષો સુધી એને આ કલાની સાધના કરી અને
આ 10 વર્ષની સાધનાનું નિચોડ એ આજે આપણી સમક્ષ એ રજૂ કરી રહી છે. તો આ બહુ મોટી વાત છે કે જ્યારે 7 વર્ષની હતી અને આજે 17 વર્ષની છે, 10 વર્ષથી લગાતાર ડાન્સ પરફોર્મન્સ કરવું એની માટે કેટલી ધીરજ જોવે અને એની માટે કેટલી મહેનત જોવે. તો બિરવા વિશે રચનાબેન તમને થોડું કહેશે, એની જર્ની વિશે તમને થોડી વાત કરશે કે એની જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ. અને આ બિરવાને તૈયાર કરવાવાળા જે છે ચારમીબેન શાહ, એના ગુરુ. હવે ચારમીબેન શાહના જે ગુરુ છે એ પણ આજે આપણી સમક્ષ છે. જ્યારે એ ગુરુ પોતાના શિષ્યને ગુરુ થતા જોવે અને એના શિષ્યનો પરફોર્મ કરતા જોવે ત્યારે એ ગુરુની છાતી ગદગદ ફૂલે. તો હું રચનાબેનને વિનંતી કરીશ કે ચારમીબેનના ગુરુ મૈથિલીબેનને સ્ટેજ ઉપર આમંત્રિત કરે. હું રીતુબેનને વિનંતી કરું છું કે તેઓ મૈથિલીબેનને સ્ટેજ ઉપર લઈ આવે. મહેક તમને થોડું કહેશે એમના વિશે. Today, we are truly honored to have with us our chief guest, Srimati Maithili Desai, a renowned Bharatnatyam guru and the founder of Nartan Kala Kendra. She has been deeply devoted to the practice and promotion of Bharatnatyam, training more than 500 students and guiding them towards their Arangetram. She has been recognized with prestigious honors, including the Kal Ke Kalakar and Pratibha Shodh Sanman. She has been organizing Guru Sishya Parampara program named Pratibim since the past 4 years. Her life mission has been to preserve the essence of classical dance and pass on the rich culture and heritage to the younger generation. As the Guru of our Charmi ma'am, her presence here today makes this occasion even more beautiful and special and meaningful. અમે મૈથિલીબેનને વિનંતી કરીશું કે તે અમને આશીર્વચન આપે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજે બિરવાના આરંગેત્રમ પ્રસંગે મને ચીફ ગેસ્ટ તરીકે બોલાવી એ બદલ રાધિકા ડાન્સ એકેડમી અને એની સંચાલિકા ચારમી શાહનો ખૂબ ખૂબ આભાર માનું છું. હમણાં કીધું એમ કે જ્યારે થર્ડ જનરેશન સ્ટેજ પર આવે તો એ ખૂબ જ આનંદની વાત છે અને ચારમી આવી ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એવી મારી શુભેચ્છા છે. બિરવાને એટલું જ કહેવું છે કે આરંગેત્રમ એ શરૂઆત છે અને આનાથી ખૂબ ખૂબ એ આગળ વધે આ ફિલ્ડમાં અને ખૂબ સારું કાર્ય કરે અને ચારમીની સાથે મારું પણ નામ આગળ કરે એવી શુભેચ્છા. થેન્ક યુ મૈથિલીબેન, ખૂબ ખૂબ આભાર તમારો. હવે આ રાધિકા ડાન્સ એકેડેમીની જર્ની છે ને છેલ્લા 22 વર્ષની છે. તો આજે આ પ્રસંગે આ જર્નીની સફળતા માટે મારે અમરીશભાઈને પણ એટલા જ બિરદાવવા પડે કે અમરીશભાઈ એટલે ચારમીબેનના હસબન્ડ, જેને ના ખબર હોય તો કહી દઉં. અમરીશભાઈનો એટલો બધો સપોર્ટ છે કે ઘરમાં કન્ટિન્યુઅસ આ ડાન્સ ને બધું ચાલતું રહે તો ક્યારેક એમને ઊંઘમાં બી તાલ સંભળાય, પણ છતાં પણ ફૂલ સપોર્ટ સાથે કે ચારમીનું સપનું છે તો એ ડેફિનેટલી હું પૂરું કરીશ જ. એટલે એવું કહેવાય કે મુઠ્ઠી મેં કુછ સપને લેકર ભર કર જેબો મેં આશાએ, મુઠ્ઠી મેં કુછ સપને લેકર ભર કર જેબો મેં આશાએ, દિલ में है अरमान यही कुछ कर जाए कुछ कर जाए कुछ कर जाए. તો આ સતત આટલા વર્ષોથી આ કલાની સાધનામાં પારંગત રહેવું, સતત કરતા રહેવું
ડિસિપ્લિન સાથે એ વસ્તુ ફોલો કરવી એ સહેલી વાત નથી. અને એની માટે આપણે જેટલું પણ બિરદાવીએ એટલું ઓછું છે. તો હવે આપણે આજે વર્ણમ પતી ગયું બરાબર. હવે જે નેક્સ્ટ પરફોર્મન્સ આવે છે એ બહુ જ અદ્ભુત પરફોર્મન્સ છે. હવે એનું નામ છે પદમ. એ પદમ વિશે હું ચાર્મી મેમને જ કહીશ કે એ જરા આપણને થોડુંક સમજાવે કે આ પદમ છે શું. તું રિક્વેસ્ટ કરીશ ચાર્મી મેમને કે પદમ વિશે આપણને થોડી જાણકારી આપે. બહુ સુંદર આ નૃત્ય છે. તો ચાર્મી મેમ પ્લીઝ અમને જરા થોડું તમારો જ્ઞાનનો પ્રકાશ અમારી પર પાડો. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. આપ સર્વને મારા નમસ્કાર. સર્વ ગુરુજનોને મારા સાદર પ્રણામ. ચલો તો હવે જે નવી કૃતિ અમે કરવાના છે એ પદમ છે. એ પદમનું નામ છે સ્વાગતમ કૃષ્ણ. તો આપણને ખબર છે કે શ્રી કૃષ્ણની લીલાઓ ખૂબ પ્રખ્યાત છે. એમાંની 2-3 લીલા અમારી બિરવા આજે પરફોર્મ કરશે, પણ જરાક સમજાવી દઉં. એમાં શું છે, જ્યારે ભગવાન નાના હતા તો એમને એકવાર માટી ખાવાનું મન થયું. તો છાના માના માટી ખાધી, થોડીક માટી ચાખી તો બહુ ભાવી, તો વધારે ખાઈ લીધી અને પછી જઈને ઘરમાં એક ખૂણામાં છુપાઈ ગયા. જ્યારે એમની મા યશોદા આવ્યા અને આમ તેમ દરેક જણને પૂછ્યું કે તમે મારા કૃષ્ણને જોયો, મારા કાનુડાને જોયો? તો બધા કે ના, અમે નથી જોયો. તો કે અરે ક્યાં હશે આ? ચિંતા કરતા અને થોડો ગુસ્સો પણ આવ્યો હતો. પછી ઘરમાં જાય છે તો ત્યાં ખૂણામાં બેઠા હતા. તો કે છે અહીંયા આવો તમે. તો કે ના, અને ગભરાઈ ગયા એટલે વધારે ના પાડવા લાગ્યા. તો માને કીધું ઊભો રહે, હવે હું જ તમારી પાસે આવું છું. એટલે ગુસ્સો આવી ગયો તો માને તો બરાબર. એટલે પછી જાય છે અને કહે છે જો ખોલો મોઢું ખોલો. માને તો ખબર પડી ગઈ હતી કે માટીવાળું મોઢું છે એટલે નક્કી આમને ખાધી છે. તો બાલકૃષ્ણ તો ગભરાઈ ગયા કે છે ના, નહીં ખોલું. તો કે ના ખોલો. તો નહીં ખોલું. હવે માને આવ્યો ગુસ્સો. તો લીધી માએ લાકડી. જેવી લાકડી લીધી, બાલગોપાલ રડવા લાગ્યા. ના માં, મને ના મારું, હું બતાવું છું મારું મોઢું. એમ કરીને માં એમનું નાના શ્રી કૃષ્ણ મોઢું ખોલે છે. જેવું મોઢું ખોલે છે અને માં જોવે છે એમાં, તો એમને આખું બ્રહ્માંડ, આખું વિશ્વ દેખાય છે અને એ મૂર્છિત પામે છે, બેભાન થઈ જાય છે. જ્યારે ભાનમાં આવે છે ત્યારે ખૂબ ગર્વ અનુભવ કરે છે કે અરે આ જગતના પાલનહાર, જગતના રખવાડો મારો નાનકડો કૃષ્ણ છે. ખૂબ રડે છે અને એને આમ વહાલ કરે છે. આ થઈ એક લીલા. બીજી લીલા જેમાં માં નાનકડા શ્રી કૃષ્ણને તૈયાર કરે છે, એમની જોડે સરસ સંવાદ કરે છે. બાળકને નાના પાયલ પહેરાવે છે. શ્રી કૃષ્ણ નાનું ગડબડવાળું નૃત્ય કરે છે. જોડે માને પણ નૃત્ય કરાવે છે. આમ કરતાં શ્રી કૃષ્ણ મોટા થયા અને જ્યારે ગોપીઓ માખણ લઈને જાય એટલે એમને ગોપીઓને હેરાન કરવી તો ખૂબ ગમે. તો કાંકરીથી ગોપીનું માટલું ફોડે અને આખી ગોપીને માખણ કરી દે અને ગોપીનો ગુસ્સો જાય. એમની માને કે આવી અનેક લીલાઓ, કાલીમર્દનનું ગોકુળ રક્ષણ કરે છે, એ બધી લીલાઓ હવે બિરવા આપણને આ સ્વાગતમ કૃષ્ણ નામના પદમમાં બતાવશે. તો ચલો માણીએ સ્વાગતમ કૃષ્ણ. बैटरी चेंज कर लो.
कृष्णा 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 स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा मधुरापुरी सदन मृदुवदन मधुसूदन मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा मधुरापुरी सदना मृदुवदना मधुसूदना इह स्वागतं कृष्णा शरणागतं कृष्णा Dimmi, taka, dimmi, taka, dimmi. Krishna Krishna मुष्टिकासूर चाणूर मल्ल मल्ल विशारद मधुसूदन मुष्टिकासूर चाणूर मल्ल मल्ल विशारद कुवलय पीठ मर्दन कलिंग नर्तन गोकुल रक्षण सकल सुलक्षण देव मर्दन कलिंग नर्तन गोकुल रक्षण सकल सुलक्षण देव शिष्ट जनपाल संकल्प कल्प कल्प सटकोटि असम परभाव शिष्ट जनपाल संकल्प कल्प कल्प सटकोटि असम परभाव धीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहारा देवा धीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहारा देवा मधुर मधुर रति साहस साहस ब्रज युवती जनमानस पूजित मधुर मधुर रति साहस साहस ब्रज युवती जनमानस पूजित साधप गरे पगरे सतसा साधप गरे पगरे सतसा तत्तित्तग जणो तत्तित्तग जणो तत्तित्तग जणो सा धप गरे पगरे सतसा तत्तित्तग जणो तत्तित्तग जणो तत्तित्तग जणो तक्कतर्रि कुक्कुतन्न किट्ट तक्कदी तक्कतर्रि कुक्कुतन्न किट्ट तक्कदी तक्कतर्रि कुक्कुतन्न किट्ट तक्क स्वागतं कृष्णा शरणागतं कृष्णा मधुरापुरी सदना मृदुवदना मधुसूदना
कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण शरणागतं कृष्ण शरणागतं कृष्ण 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 Wow, what a remarkable grace and confidence that she danced. Every step she took reflected her balance, strength, and dedication. It was not just a dance, but a beautiful display of talent and artistry that truly deserved, again, a big round of applause. બહુ જ સરસ પરફોર્મન્સ હતું. છેલ્લે તમે જોયું આ માટલા પર બેલેન્સ કર્યું એ ગજબનો એની માટે આત્મવિશ્વાસ જોવે. અને હું તો એ જ વિચારતો હતો કે આ જો હું માટલા પર ઊભો થયો હોત તો ગોબાજ પડી ગયા હોત. બેલેન્સની વાત તો પછી છે. એટલે જબરજસ્ત, હવે કોઈ શબ્દો જ નથી મારી પાસે કે એક પછી એક પરફોર્મન્સ, મતલબ એક સે એક સુપર સે ઉપર હે. અને આજે આપણું સૌભાગ્ય એ પણ છે કે ચારમી બહેનના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય 108 શ્રી યોગેશ્વર મહોદયશ્રીની ઉપસ્થિતિ અહીંયા છે. એનાથી ખરેખર કાર્યક્રમમાં સોનામાં સુગંધ વળી છે. જ્યારે આવા મહાનુભાવો એમનો કિંમતી સમય આપણને આપતા હોય છે તો આપણી માટે એનાથી મોટું સૌભાગ્ય કોઈ નથી. તો હું એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ પાડી દો. અને હવે હું સ્ટેજ પર આમંત્રિત કરીશ આપણા ગેસ્ટ ઓફ ઓનર ડૉક્ટર પરેશભાઈ પટેલને કે, અને હું રિક્વેસ્ટ કરીશ સુનિલભાઈ શાહને કે એમને એસ્કોર્ટ કરે અને સ્ટેજ ઉપર લાવે. પરેશભાઈ સંગીત, પ્રવીણ તબલા, ગાંધી વર્ષ મહાવિદ્યાલય ટ્રસ્ટના ભૂતપૂર્વ ટ્રસ્ટી, બૃહદ ગુજરાત સંગીત સમિતિના વહાવટીયા અધિકારી, માત્ર 8 વર્ષની ઉંમરથી સંગીતમાં તબલાનો અભ્યાસ શરૂ કર્યો. આકાશવાણી પર બાળકોના તેમજ યુવાવાણીના કાર્યક્રમોમાં સફળતાપૂર્વક સોલો તબલાવાદન કર્યું. શાસ્ત્રીય બેઠકો અને ગરબા જેવા લોક સંગીતમાં પણ તબલાવાદનની રજૂઆત કરી. તાજેતરમાં જ દૂરદર્શન પર શાસ્ત્રીય અને લોક સંગીતમાં તબલાવાદન વિશે વાતચીત કરી. તો આવા પરેશભાઈ શાહનું અભિવાદન કરશે સુનિલભાઈ શાહ. આ કાર્યક્રમમાં ઘણા બધા મહાનુભાવો આપણી સાથે છે, એ આપણું સૌભાગ્ય છે. અને હું પરેશભાઈને હવે વિનંતી કરીશ કે એમના આશીર્વચન અમને આપે. જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલાં તો એક ભૂલ સુધારી લઉં કે પરેશ પટેલ છું, પરેશ શાહ નહીં. થેન્ક યુ. આજે મને સંસ્કારી નગરી, સંગીત નગરી એવી વડોદરા શહેરમાં આજે મને આમંત્રણ મળ્યું છે ભરતનાટ્યમના આરંગેત્રમના શુભ પર્વમાં. એના માટે હું ચારમીબેન શાહ તેમજ સુનિલભાઈ શાહ પરિવારનો હું ખૂબ જ આભારી છું. અને આવા પ્રસંગોએ ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ મળે એ બહુ સૌભાગ્યની વાત છે. આપણે બીરવાને આશીર્વચન આપીએ પહેલાં ફરી એકવાર, હું કારણ પછી જણાવીશ, પણ ફરી એકવાર આપણે સૌ ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપીને તાલીઓથી વધાવીએ. થેન્ક યુ. એનું કારણ એક જ છે કે એક ગુજરાતી પરિવારમાં જન્મેલ બીરવા અને ગુજરાતી પરિવારમાં જન્મેલ ચારમીબેન શાહ એ સાબિત કર્યું છે કે ગુજરાતી ક્યાંય પાછો નથી પડતો. કોઈ પણ ક્ષેત્ર હોય, વેપાર હોય
વ્યવહાર હોય, નૃત્ય હોય, કલા હોય, કોઈ પણ જગ્યાએ ગુજરાતી ક્યારેય પાછો નથી પડતો એ એમણે સાબિત કર્યું છે. અને એમના માટે ખૂબ જ હું એક શુભેચ્છા પાઠવું છું. અને બીરવાને આશીર્વચનમાં એટલું જ કહીશ કે એણે શરૂઆત કરી છે ભરતનાટ્યમના આરંગેત્રમથી, પણ એ ખૂબ આગળ વધે, પોતાનું નામ કરે, માતા પિતાનું નામ કરે, કુટુંબનું નામ રોશન કરે અને ભરતનાટ્યમનો પર્યાય બની રહે એવી હું ભરતનાટ્યમના ગુરુ એવા નટરાજ ભગવાનને હું પ્રાર્થના કરું છું. થેન્ક યુ વેરી મચ. Thank you, Parishbhai. થેન્ક યુ સર. The name Birva signifies a fearless, pure soul bringing a new life and hope wherever she goes. She is the beloved daughter of Mr. Sunil Shah, a dedicated businessman and a loving mother. The parents has encouraged her and care has been given to her that she could reach at this stage of her career as a Bharatnatyam dancer. Birva is a very talented girl who is all set to take up the stage after she completes her Arangetram. She has recently completed her class 12th education at Bharatiya Vidya Bhavan and has secured excellent marks and is setting her sight as a career in architecture, a field that resonates with her creativity and discipline. As said earlier, Birva started her Bharatnatyam journey at a very tender age of 7 with Shri Guru Srimati Charmi Ben Shah. Her talent has been recognized with numerous medals and certificates for her performance at temples, at festivals, at cultural gatherings, and prestigious stages. I hope that she grows and prospers with this journey ahead. Among her many achievements, Birva was the lead dancer in one of the most successful production of Radhika Dance Academy, the Krishnam, which received widespread aspiration and appreciation for her artistry and presentation. Next Kriti, Kirtanam. ભગવાનના ગુણોનું વર્ણન કરવું, પવિત્ર નામનું પાઠ કરવું, આનંદદાયક, ઉલ્લાસપૂર્ણ અને હૃદય સ્પર્શી રીતે ભગવાનના મહિમાનું ગુણગાન એટલે કીર્તનમ. કીર્તનમ કરવાથી આધ્યાત્મિક શુદ્ધિકરણ અને પરમાત્મા સાથે સીધો જોડાણ થાય છે. તો હવે હું મહેક શાહ અને રીતુ દીદી ને કીર્તનમ વિશે વધારે જાણકારી આપે એ માટે સ્ટેજ પર આમંત્રિત કરું છું. નમસ્કાર. આજે આપણે એક અદ્ભુત ઉર્જા ભરેલું અને પ્રભાવશાળી નૃત્ય જોઈશું, તાંડવ. ભારતીય નૃત્યની રચના શ્રી શિવજીએ કરી હતી, તેથી જ તેમને નટરાજ કે નૃત્યના રાજા તરીકે ઓળખવામાં આવે છે. શિવજીનું તાંડવ તો ખૂબ વખણાય છે, પરંતુ જૈન પરંપરામાં પણ તાંડવ ખૂબ વખણાયું છે. તાંડવ એક આંતરિક શક્તિ, ભક્તિ અને અનુશાસનનું પ્રતીક છે. આજે જ બિરવા જૈન તાંડવ પ્રસ્તુત કરશે, જેનો રાગ રેવતી અને તાલ આદિ તાલ છે અને એમાં ઘણા સાત્વિક તત્વો સમાયેલા છે. તો આ ભક્તિ ભરેલા તાંડવને જોવા માટે આપણે બધા બિરવાને સ્ટેજ પર આમંત્રિત કરીએ. આભાર. કીર્તનમ પહેલા છે ને કથરોટ પર એક સરસ નાની જુગલબંધી બતાવે છે, તો એ પહેલા આપણે માણીશું.
tೈ 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 ತತ್ತೈ ತಾಹ 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 ತೈ 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 ತಾಂ ತೈ 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 ತಾಂ ತೈ 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 ತಾಂ ತೈ 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 ತಾಂ ತೈ 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 ತಾಂ ತೈ 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 ತಾಂ ತೈ 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 ದಿಮ್ಮಿ ತಕ್ಕ 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 ದಿಮ್ಮಿ ನಾಕಲೋಕೈಕೈಕ ಆಳ್ವ ದೇವ ಬಾಂಧವಂ ಖಂಡ ಖಂಡ ದಂಡ ಬಾಣಿ ವೀರಭದ್ರ ಕೇಶವಂ ಮುಕ್ತಿಹೀನ ಕೀಚಕೋಟ ಗಳ್ವ ಭಂಗ ತಾಂಡವಂ ನೀಲಕಂಠ ರುದ್ರರೂಪ ಸರ್ವಲೋಕ ರಕ್ಷಕಂ ಕೃಪಾಕರಂ ಕಠೋರ ಕಷ್ಟ ಕೃಷ್ಣ ಕರ್ಮ ನಾಶಕಂ ವದಾಂಧ ಬಂದರುಂಡ ಚೇತ ಭಕ್ತ ವೃಂದ ಪೋಷಿತ ಶಿವಂ 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 प्रचंड चंड दंड पिंड खंड खंड खंडन न दंडिकं सुपंडितं छंड खंड गुंडकं न दंडिकं न तुंडितं तुतुंड गुंडकाश्रय प्रमाणमादि तीर्थमादिनाथमादि शंकरम् अजेय देव जैन जीव भाव रक्त जीवनम जितेन्द्रियं जितावहं जितात्मदेव जोषणम अनात्म भाव जीत्वरम अजन्म मृत्यु जीत्वरम अजय्य कर्म भूचितं पराजितं जयाजितं जितं दरिद्र दर्प दर्श धर्त धित्ति धर्त दर्शितं दुरंदरं धनिष्ठ दित्व धृष्णु धूर्म संयुतं प्रशस्त शुद्ध देहवाक् इच्छ देवनायकं सुमुक्तिकं च तं च पंचकं च चमम् चमम् अमुक्ति जीव चंद्र चंद्र तुंड चंद्र लांछन सुचंद्र चंद्र चंदिरम न चंद्रमाश्य चंद्रक सुचार चंद्र चैर चर्चि चर्चितंब चंद्रिल चितेन्द्र चंद्र चंद्रनाथ तीर्थकारमीश्वरम्
वरम् ॐ नमो जिनाय ॐ नमो जिनाय पुनीत पुष्पकल्मशुभ्ररश्मि पुष्पवर्णकं सुपुण्यबोधपुष्पितं च पुष्पकेतुमर्दनं सुपुष्पपुष्पसंयुतं च पुष्परेणुकन्धकं सुपुष्पदन्तपुष्पपूज्य वन्दनम् नमो 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 नमस्सिनाय नायकं नियामनेमयं नु निर्मिमीतमीतमन्मत निदार्शनं नु हुस्ननागनार्दै नमस्कृत नमो गुरुं नमस्तितं नमोस्तितं च नमिं नमिं ॐ नमो जिनाय 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 Performance. Birwa's performance on Kathroat was truly mesmerizing. What stood out the most was the beautiful jugalbandi she created with the mridang. The way she responded to the intricate patterns of music with equally intricate footwork was simply spellbinding. Before we move forward to the next performance, I would like to take a moment to extend our heartfelt gratitude to our wonderful anchor, Mrs. Rachna Parekh and Mr. Suketu Vora. Mrs. Rachna Parekh has beautifully conducted today's Arangetram with such grace, warmth, and charm. Her words kept the flow of the program smooth, engaging, and vibrant, making the entire experience more memorable for all of us. She has actively participated in all the events of Radhika Dance Academy. Miss Rachna Parekh is a successful entrepreneur of Vadodara. She runs her business successfully. On behalf of all of us, I sincerely thank her for being the guiding voice of today's Arangetram. Along with Mrs. Rachna Parekh, we are truly fortunate to have our host today, Mr. Suketu Vora, a mechanical engineer by profession and industrialist by work, director of Makarpura Industrial Estate Cooperative Bank and a chairperson of Board of Committee. His journey goes far beyond the technical field. He has been an active member of Art of Living faculty since 2010, touching countless lives with his wisdom and guidance. As a mind trainer, NLP practitioner, DMIT counselor, and health and lifestyle coach, he has dedicated himself to inspiring and uplifting people. His life mission is simple yet powerful: to make the world healthier and happier. And his life mantra says it all: be a student of life. We are deeply grateful to him for gracing this occasion and conducting today's event with such positivity and warmth. આ લોકો વગર કશું થાય નહીં. લાઈક દે આર
માય કે ને કે બંને હાથ એ લોકો વગર અમે લોકોએ એક વીકમાં તૈયાર કર્યું, કારણ કે બંને જણના રચનાબેન અને સુકેતુભાઈના શેડ્યુલ્સ ખૂબ જ બિઝી છે, પણ just for our academy and just for me they have given so much time, so please આપણે આ લોકોને તાળીઓથી વધાવીએ. અને થેન્ક યુ વેરી મચ રચનાબેન, અને થેન્ક યુ વેરી મચ સુકેતુભાઈ. હી ઇઝ સચ અ બિગ પર્સન, અમારો કઝન પણ છે અને વી આર સિબલિંગ્સ ઓલ્સો. સો મારા એક જ કહેવાથી એને કીધું તું ચિંતા નહીં કર, હું આવી જઈશ. થેન્ક યુ સો મચ. વોન્ટ ટુ મને ચાર્મીબેન માટે એક વાત કહેવાનું મન થાય છે. એમની દરેક વસ્તુમાં સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી એટલી બધી ઇનોવેશન હોય, નાનીથી નાની કૃતિથી માંડીને એમનું આ સુંદર રંગોળીનું ડેકોરેશન, પાછળનું ડેકોરેશન, બધા સાથે વાત કરવાની રીત. આઈ થિંક મોટું બિરદાવવાનું તો આપણે ચાર્મી મેમને છે. ચાર્મીએ મને થેન્ક્સ કીધું, પણ એને હું અનેકવાર થેન્ક્સ કહીશ કે મને આ એક મોકો આપ્યો. આ એક મારી માટે બહુ જ નવી વસ્તુ હતી અને મેં કીધું નવું નવું શીખવાનું બહુ જ ગમે, એટલે ઘણું બધું હું આ શીખ્યો આ પ્રોસેસમાં. તો એની માટે હું ચાર્મીને ખાસ થેન્ક્સ કહીશ કે એના લીધે હું આ કંઈક નવું જાણી શક્યો, કંઈક નવું શીખી શક્યો. અને આ મારું સૌભાગ્ય છે કે અહીંયા આવીને તમારા બધા સમક્ષ હું આ એમઓસી તો ઠીક છે કરું છું, પણ આ અહોભાગ્ય છે કે જ્યારે પરમ પૂજ્ય 108 શ્રી યોગેશ્વર મહોદય શ્રીની હાજરી હોય અને એમાં મને બોલવાનો મોકો મળે તો એ મારી માટે બહુ સૌભાગ્યની વાત છે. અને તમારા જેવા બધા વન્ડરફુલ ઓડિયન્સ છે અહીંયા કે જે હું કહું છું ઊભા થઈને તાળું પાડો તો પાડો છો, એટલે એની માટે હું તમને બધાને થેન્ક્સ કહું છું કે યુ આર વેરી રિસ્પોન્સિવ. અને ખરેખર આ કાર્યક્રમની શોભા તમારાથી જ વધારે છે. બરાબર, જાનાયા વગર વરરાજાનું કોઈ મહત્ત્વ નથી, એટલે તમે લોકો છો તો આ કાર્યક્રમના શોભામાં 4 ચાંદ લાગી ગયા છે. તો થેન્ક યુ વેરી મચ. અને અમે આવ્યા એટલે કાર્યક્રમ પતી નથી ગયો, હજી ચાલુ છે. હા, એટલે આના પછી હજી બહુ જબરજસ્ત એક પરફોર્મન્સ આવે છે, એની વિશે તમને વાત કરશું. And intricate footwork. Unlike the earlier items that focus more on expressions and storytelling, Tillana is a joyful celebration of a pure dance. The dancer showcases speed, precision, and mastery over rhythm, leaving the stage filled with energy and delight. To know more about Tillana, we would like to call Krishna Patel and Shivina Sharma. નમસ્કાર. તિલ્લાનાનો રાગ કાપી અને તાલ આદિ હોય છે. તિલ્લાના નૃત્ય વિભાગમાં આવે છે અને 3 લયમાં કરવામાં આવે છે. નૃત્ય માર્ગમની અંતિમ કૃતિ છે. તિલ્લાનામાં જે ગીત ગવાય છે એને તરાના કહેવામાં આવે છે. આ કૃતિમાં તમને તાલની સુંદર રમઝટ જોવામાં મળશે. વૈવિધ્ય તાલ ધરાવતી આ કૃતિ નૃત્યકારની કસોટી હોય છે અને તિલ્લાનામાં 5 ભાગ હોય છે: મેયાડવ, કોરવઈ, પેરિયાડવ, અંતરા અને સાહિત્ય. ધન્યવાદ. तधरतानि उतनति तननति नाददेव देव तनन तधरतानि उतनति तननति नाददेव देव तनन तधरतानि उतनति तननति नाददेव देव तनन धरतानि उतनति दननति
उतन दीं दीं तनन ती धरतान उतनती दीं दधनती नाग दीं दीं दधन धरतान उतन दीं दीं दधनती धरतान उतन दीं दीं दधनती नाग दीं दीं दधन धरतान उतन दीं दीं दधनती नाग दीं दीं दधन
wonderful. Every step reflected discipline and every expression radiated joy, making the performance both captivating and memorable. બહુ અદ્ભુત પરફોર્મન્સ હતું. અને અમારી વાત થતી હતી વચ્ચે, તો જ્યારે અમે પ્રેક્ટિસમાં જતા હતા તો મને ચાર્મીબેન એવું કહેતા હતા કે ખરેખર આ તિલ્લાના આવતા તેલ નીકળી જાય, એટલે પરફોર્મરને એવું થાય કે હવે હું કરી શકીશ કે નહીં કરી શકું, કારણ કે કન્ટિન્યુઅસ એટલું પરફોર્મ કરવાનું એ કોઈ ઇઝી જોબ નથી, રાઈટ. પણ છતાં પણ ચાર્મીબેન એને મોટિવેટ કરતા રહ્યા કે ના તું કરી જ શકીશ. એટલે એમાં એવું છે કે ડુબકિયા સિંધુ મેં ગોથાખોર લગાતા હૈ, डुबकिया सिंधु में गोताखोर लगाता है, जा जाकर खाली हाथ लौट कर आता है, जा जाकर खाली हाथ लौट कर आता है, मिलते नहीं सहज ही मोती गहरे पानी में, मिलते नहीं सहज ही मोती गहरे पानी में, मुट्ठी उसकी खाली हर बार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. असफलता एक चुनौती है, उसे स्वीकार करो, क्या कमी रह गई देखो और सुधार करो, जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान छोड़कर मत भागो तुम, कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. અને આ બિરવાએ અહીંયા પ્રૂવ કરીને આપણને બતાવ્યું છે. તો હવે હું એમના મમ્મી કોમલબેન અને ભાઈ કેવિનભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્તુતિ અને મંગલમ વિશે વર્ણન કરે. પ્રણામ, જય જિનેન્દ્ર. સો પીરવાના જે પરફોર્મન્સ જોઈને બહુ જ પ્રાઉડ ફીલ થયું છે અને બહુ જ ગર્વ મહેસૂસ થાય છે. બટ તમે લોકો માનો નહીં, હું તો કોલેજ હતો તો અમદાવાદ, એટલે બટ જ્યારે બી સેટરડે સન્ડે આવું ઘરે, બીરવા મોસ્ટલી ડાન્સ ક્લાસ જતી હોય, ડાન્સ ક્લાસથી આવે, જમે, પાછી ડાન્સ ક્લાસ જાય. એનું 12th સાયન્સ ચાલતું હતું ત્યારે બી એ ડાન્સ ક્લાસ જતી હતી અને પછી ભણતી હતી, અને આ એનું ડેડિકેશન હતું. તો રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર બીરવા પ્લીઝ. આજે બહુ જ ગર્વ ફીલ થાય છે કે યાર આ સ્ટેજ પર છું, બીરવાને ડાન્સ કરતા જોઉં છું, અને બહુ જ કહી ના શકાય એવું ફીલ થાય છે કે લાઈક આ બીરવાને બહુ મોટું કામ કર્યું છે, આખા ફેમિલી માટે, આખા પરિવાર માટે, આ જૈન કુટુંબ માટે બી બહુ જ મોટું કામ કર્યું છે. તો પ્લીઝ થેન્ક યુ બીરવા, બહુ જ પ્રાઉડ ફીલ થાય છે મને. પ્રણામ, જય જિનેન્દ્ર. આજે મારા જીવનનો સૌથી મોટો અને ગર્વનો દિવસ છે. મારી દીકરી બીરવાએ આરંગેત્રમ પૂર્ણ કર્યું છે. નાની, શરારતી અને મસ્તી કરતી દીકરી એ આજે એક સંસ્કારી, પ્રતિભાશાળી અને મહેનતુ નૃત્યાંગના બની એ આજે સ્ટેજ પર ઊભી છે. એ જોતાં મારી આંખોમાં હર્ષના આંસુ સમાતા નથી. આ સફર કાંઈ સહેલી નથી. દિવસ રાતની પ્રેક્ટિસ, અથાગ મહેનત, શિસ્ત અને મહેનત જાળવી બીરવાએ આ સિદ્ધિ મેળવી છે. એને પોતાના સપના સાકાર કરવા માટે ખૂબ જ અથાગ પ્રયત્ન કર્યો છે, અને હું માતા તરીકે હંમેશા એની સાથે રહી છું. ક્યારેક માર્ગદર્શન આપીને તો ક્યારેક હિંમત આપીને, પણ હંમેશા એની સાથે હું મોટી સપોર્ટર બનીને રહી છું. પરંતુ આજે હું ખાસ કરીને બીરવાના ગુરુનો આભાર જેટલો માનું એટલો ઓછો નથી. ગુરુએ માત્ર નૃત્ય જ નથી શીખવ્યું, પણ સાચા અર્થમાં એને શિસ્ત, ધીરજ અને અભિનયનો માર્ગ બતાવ્યો છે. બીરવાએ જે કાંઈ શીખ્યું છે એ ગુરુની અવિરત મહેનત, ધીરજ અને માતૃભાવનાના કારણે શક્ય બન્યું છે. તેઓ દરેક વિદ્યાર્થીને પોતાના સંતાનની જેમ સાચવ્યા છે, અને એ જ કારણે બીરવા આટલું સુંદર પ્રદર્શન કરી રહી છે. મને ગર્વ છે બીરવા ઉપર, પણ એટલો જ આભાર છે એમના ગુરુ ઉપર, જેમને આ સ્તરે આજ સુધી આ સ્ટેજ ઉપર પહોંચાડી છે. બીરવા, તું આજે અમને બધાને ગર્વ અનુભવડાવ્યો છે.
અને ખાસ કરીને અમારા રાકેશભાઈ મોટા સપોર્ટર બન્યા છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જેટલો આભાર માનું ના એટલો ઓછો છે. એમને અમને ખૂબ પ્રેરણા આપી છે. એટલો એમનો કિંમતી સમય બગાડીને અમારી સાથે બધી જ ચર્ચા વિચારણા કરી. તું સહેજે ચિંતા ના કરીશ, હું સ્ટેજ પાછળ સ્ટેજ સુધી તારી સાથે બેઠો છું, બધું જ તારું પાર પડી દઈશ. એટલી બધી મને હિંમત એમને આપી છે. એમનો ખૂબ ખૂબ આભાર. બિરવા, તું આજે બધાને ગર્વ અનુભવડાવે છે અને મને ખાતરી છે કે તારા ગુરુના આશીર્વાદ અને તારી મહેનતથી તું આગળ ઘણી ઊંચાઈઓ સર કરીશ, એ જ અભ્યર્થના. જય હિન્દ. તો પ્રસ્તુત છે સ્તુતિ અને મંગલમ. भूमिमङ्गलं भूमिमङ्गलं उदगमङ्गलं अग्निमङ्गलं वायुमङ्गलं सूर्यमङ्गलं चन्द्रमङ्गलं गगनमङ्गलं जगतमङ्गलं चत्तारिमङ्गलं हरिहन्मङ्गलं सिद्धमङ्गलं सिद्धमङ्गलं साहुमङ्गलं साहुमङ्गलं केवलीपन्नतो धमो मङ्गलं केवलीपनोत धमो मङ्गलं केवलीपनोत धमो मङ्गलं ओ प्रभु तो सहारो प्रभु तो किनारो तरावी न कौन सतवार मारो प्रभु तुझ वाती प्रभु तुझ शांति प्रभु तू स्वयं छे संसार मारो प्रभु हूँ तो रागीने तो जे त्यागी तारा पंथे जानी थवो वेतरागी अहम छोड़ी मारी तो अरहम बनवू श्वसे श्वासे मारे तो नाम तारो जपवो प्रभु सुखदाता आपो हम निशाता तमे मारा जीवन भाग्य विधाता तमे मारा जीवन भाग्य विधाता तमे मारा जीवन भाग्य विधाता I'm just speechless. It's a momentous achievement. मारा जीवन भाग्य विधाता
It is a momentous achievement and a significant milestone in a journey of Birva. It's a testament of dedication, hard work, passion for the art of Bharatnatyam. Let us all put our hands together once again for Birva. We request Birva to share her journey after her successful show. ખરેખર બહુ અહીંયા બેક સ્ટેજમાં બી અમારા આંખમાં જર્જરી આવી ગયા કે આટલા વર્ષોની સાધના આજે સફળ થઈ અને આ તો શરૂઆત છે. અમારી શુભેચ્છાઓ બિરવા સાથે હંમેશા રહેશે કે ઉત્તરોત્તર એ આ ક્ષેત્રમાં પ્રગતિ કરતી રહે અને આગળ એની જે પણ ઈચ્છા છે એ પણ ઈશ્વર પરિપૂર્ણ કરે એવી અમારા સૌની શુભેચ્છા છે. તો હું હવે બિરવાને આમંત્રિત કરું છું કે એ પોતાની જર્ની વિશે વાત કરે. Sorry, actually. Thank you everyone. બહુ મહેનત હતી આમાં. મારા ગુરુના આશીર્વાદ ના હોય, મારા ધર્મગુરુ અને મારા ડાન્સ ગુરુ, થેન્ક યુ કે મને આટલું સરસ શીખવાડ્યું કે એટલીસ્ટ કે જીવનમાં એવું રાખવાનું કે મને હજુ શીખવાનું છે. ઘણું બધું એવું થાય કે આ થશે પણ એટલું બધું બિંગ અ ટીચર એવું નથી. ખૂબ ડર હોય છે કે બાળક કેવી રીતે સ્ટેજ પર જશે અને કરશે, પેરેન્ટ્સના એક્સપેક્ટેશન્સ પર અમે ખરા ઉતરશું કે નહીં. ખૂબ અહીંયા કલાગુરુઓ બધા અમારાથી ઘણા સિનિયર ટીચર્સ બેઠા છે. અમે ખૂબ પ્રયત્ન કર્યો કે અમે બધાને સેટિસ્ફાઈ કરી શકીએ. બધા ટીચર્સને થેન્ક યુ અને વી હોપ કે વી હેવ કમ અપ ટુ યોર એક્સપેક્ટેશન્સ. બધા ટીચર્સ થેન્ક યુ ફોર કમિંગ એન્ડ બૂસ્ટિંગ અવર કોન્ફિડન્સ ઓલ ધ ટાઈમ. સ્પેશિયલી મારા મેડમ, જે આજે બી એમનો ફોન આવ્યો કે બધું થઈ ગયું ને ચાર્મી, ચિંતા નથી ને. હું એટલી સ્ટ્રેસમાં, જનરલી આરંગેત્રમ્સ આવે તો તમને અંદર ખાને ખૂબ ચિંતા હોય, ખૂબ પ્રાર્થના એક ટીચરની બી ચાલતી જ હોય કે બાળક કરશે. બિરવા ઇઝ અ એક્સેપ્શનલ ડાન્સર. એ જ્યારે નાની હતી ને ત્યારથી ખૂબ સરસ ડાન્સ કરતી, પણ વાદ્યવૃંદ પણ એટલું જ નિષ્ણાંત છે. સોમનાથ સર, ફ્લૂટ પર જે રાજેન્દ્ર સર છે, સાઠે સર, નટરાજન સર, એ લોકો સાથે બેસીને માને બી શીખવું પડે અને પછી બિરવાને તાલ લઈ બધું કરવાનું. અમારી પહેલાં 4 કલાક, 5 કલાક, 6 કલાક, પછી તો વી વર નોટ સીંગ અવર્સ ઓલ્સો. મોર્નિંગ 4 o'clock કહું તો બિરવા, હા વરસાદ ધોધમાર પડતો હોય, મને એવું થાય આજે બિરવા કેમ આવશે, તો ઊભી જ હોય દરવાજા પર, મેમ હું આવી ગઈ. એની સાથે કામ કરવામાં એક ચેલેન્જ પણ હતું અને બધાના એક્સપેક્ટેશન્સ પર ઉતરવાનું પણ હતું. એમના પેરેન્ટ્સના મોટા મોટા મ્યુઝિક કોલેજના ફ્રેન્ડ્સ હતા, તો અમારું આ ખૂબ નાનું પગથિયું છે, હજુ ખૂબ નાના છે. તો મનમાં એક ડર સાથે અમે બિરવાને પ્રેઝન્ટ કરી અને હું આશા કરું છું કે સુનિલભાઈ, કોમલબેન અને ઘરના સર્વને અમે એક્સપેક્ટેશન્સ પર ઉતર્યા હોય ખરા. અને થેન્ક યુ વેરી મચ બિરવા, મારી ફેવરેટ. થેન્ક યુ બિરવા, વી આર રિયલી પ્રાઉડ ઓફ યુ. અને મારે એક વસ્તુ કે બિરવાનું આરંગેત્રમ નક્કી થયું તો અમારી રાધિકા ડાન્સ એકેડમી, જે માંજલપુરમાં એક નાની એકેડમી છે, અમારા બધા જ સ્ટુડન્ટ્સ રેડી થઈ ગયા. મેમ શું કામ છે બોલો. અત્યારે ખડે પગે બધી જ છોકરીઓ ઓન ધ ટોઝ બિરવાને બૂસ્ટ કરે છે અને દે આર
કન્ટિન્યુ ચિયરિંગ હર કે બીરવાનો કોન્ફિડન્સ ના હલે. પાછળ એન્ટ્રન્સ પર કશે બી એ લોકો મેમ અમે છે, મેડમ અમે છે, ચિંતા ના કરો. તો આઈ વુડ લાઈક ટુ કોલ અપોન ઓલ ઓફ ધેમ, બધી જ મારી છોકરીઓ, ઓલ ધ ગર્લ્સ કાઇન્ડલી કમ ઓન ધ સ્ટેજ પ્લીઝ. એમાં 2 નામ 3 નામ મારે બોલ્યા વગર ના ચાલે. એક તો જેમિની દીદી. જેમિની દીદી ઇઝ ઓન ધ ટોઝ. એ મારા આમ શેડો જેવી છે કે મેમ બોલો તો હું આવી ગઈ છું, હું આવી ગઈ છું. સ્પેશિયલ જેમિની, વેર આર યુ? જેટલી હું ખુશ થઉં એટલી જ હું દુઃખી તો એ. થેન્ક યુ જેમિની ફોર એવરીથિંગ. રીતુ દીદીના લગ્ન થઈ ગયા છે પણ તો પણ ઘરેથી જે બી હોય અહીં આવી જાય. થેન્ક યુ રીતુ દીદી, વેર આર યુ? રીતુ દીદી મારી કઝન અને શી ઇઝ રિયલી વેરી હેલ્પફુલ ઇન ઓલ ધ વેઝ અને બ્યુટિફુલ ડાન્સર્સ આ બંને છોકરીઓ. અને થર્ડ છે મારી ડોટર મહેક. મહેક ઇઝ લાઈક કયા વગર સમજી જાય કે મમ્મી તું ચિંતા ના કરીશ, તું અહીંયા હિંમત રાખ. એટલે દરેક વખતે શી ઇઝ વિથ મી. ટોટલ હું કાયમ એને મારી લાઈફલાઈન કહું છું અને આ બધી જ છોકરીઓ મારી લાઈફલાઈન છે. સો થેન્ક યુ everyone. Thank you. We would like to present a small memento, the certificate to Birva. I would like to share a few words for Birva, obviously. Today is a very, very special day as we celebrate Birva's Arangetram. And I consider myself very lucky to be a part of this beautiful journey because it is nothing less than inspiring. I remember Birva ekdam nani ati. She joined Radhika Dance Academy and she used to run around the corridors of Radhika Dance Academy. She was so naughty, so mischievous, but now she has transformed herself into this beautiful, gorgeous, graceful girl who has presented her Arangetram in front of us. We are all so proud of you, Birva. And what makes this journey even more beautiful is the bond she shares with my mama. They literally share a bond of a daughter and mother. અમારા ઘરમાં કશું બી બને, કોફી, સ્નેક્સ, લંચ, ડિનર પહેલાં વિરવાને સર્વ થાય because mama always used to take care ki she has the energy to dance, she is in the mood to dance. So always like a mother and daughter. And I cannot be more proud to share a sister like Birva. She is so talented. And to end this with, I would like to say we are very proud of you, Birva. And congratulations on your Arangetram. And we are equally proud of my mama who has given hard work, dedication and everything, blood and everything into this Arangetram. Congratulations, guys. થેન્ક યુ એવરીવન કે તમે આજે આવ્યા અને આટલું પેશન્ટલી મારું આરંગેત્રમ જોયું. તમારી તાળીઓ મારા માટે એક મોટિવેશન હતી કે યસ હવે ચાલુ રાખવાનું છે, બહુ સારી રીતે કરવાનું છે, પતાવવાનું છે એકદમ મસ્ત રીતે. થેન્ક યુ મેમ કે કે એમને મારો બહુ જ એટલે બહુ જ ખ્યાલ રાખ્યો છે. એમને મને એટલી સારી રીતે ડાન્સ શીખવાડ્યું છે. જ્યારે હું નાનપણથી જોઈન થઈ હતી ત્યારે એમને એકદમ પેશન્ટલી મને બધું જ શીખવાડ્યું હતું. ધીરે ધીરે 7th યર પત્યું, એના પછી આરંગેત્રમ જોવા ગઈ હતી 1-2 અને પછી એકદમ ઈચ્છા થઈ કે યા હવે મારે બી કરવું છે. તો મેમને મેં કીધું કે મેમ આરંગેત્રમ કરવું છે. તો મેમે કીધું ચલો, એક જ સેકન્ડમાં મેમે મને કહી દીધું હતું કે ચલો આપણે કરીશું. એટલી બધી મહેનત હતી, સતત 7-8 મહિનાથી મેમ મારી પાછળ હતા. એમને મને 2-2, 3-3, 4-4 બહુ જ બધા કલાક એમને મને પ્રેક્ટિસ કરાવી. એ મારું એમના ઘરે એટલું ધ્યાન રાખતા, મને પૂછતા કે તને કંઈ ખાવું છે, કંઈ આપું. એમને એઝ અ મધર મારો ખ્યાલ રાખ્યો હતો. એ આમ તમને લાગે કે બહુ કામ અને એમ છે, લેકિન એ ડાન્સના પ્રતિ એટલા આમ એકદમ એવા છે ને કે એ ચલાવે ના કે યસ આ તો કમ્પ્લીટ કરીને જ જવાનું છે. થેન્ક યુ મેમ.
બાકી હવે વાત કરીએ તો મહેક દીદીની, જેમણે મારી ખાસી બધી કોરિયોગ્રાફીસ કરી છે. એ પોતે એટલા સારો ડાન્સ કરે છે કે તમે એમને સ્ટેજ પર જો ને તો તમારી આંખો હટે જ ના. થેન્ક યુ સો મચ કે તમારા સપોર્ટ માટે તમે ઓલવેઝ અહીં જ હતા, મારી કોરિયોગ્રાફીસમાં હતા અને બધું જ મને હેલ્પ કરી, એના માટે થેન્ક યુ. હવે વાત કરું તો મમ્મી પપ્પા એટલા બધા સપોર્ટિવ છે કે થેન્ક યુ મમ્મી પપ્પા કે મેં તમને એકવારમાં કીધું કે મારે આરંગેત્રમ કરવું છે અને એ મારા માટે રેડી હતા, બધું જ કરવા માટે રેડી હતા. મેં એટલી બધી થાકીને આવતી હતી પ્રેક્ટિસમાંથી, તો એટલે મેં બહુ જ ગુસ્સો કરતી કે નથી ખાવું, નથી કરવું, આ નહીં કરવું. મારા બધા ટેન્ટ્રમ્સ બધું જ ઝેલ્યું છે એમને. અને પપ્પા રોજે રાત્રે મને પગમાં મને દબાઈ આપતા કે મને કંઈ ના થાય, મને નેક્સ્ટ ડે કંઈ પ્રોબ્લેમ ના આવે. એ મારા માટે એ સપોર્ટિંગ પિલર હતા મારા માટે અને એમને હર વાત માટે મને જ પાડી છે, કોઈ દિવસ ના નથી પાડી. એમને બહુ જ એટલે બહુ જ મહેનત કરી છે મને અહીં લાવવા માટે. નાનપણમાં એકવાર મમ્મીને કીધું હતું કે ડાન્સ શીખવો છે, મારે જવું છે ડાન્સ ક્લાસ, તો એમને મને મૂકી હતી રાધિકા ડાન્સ એકેડમીમાં અને ત્યાંથી મારી જર્ની શરૂ થઈ હતી. અને હવે મમ્મી આરંગેત્રમ જોઈને મને ખબર છે કે મમ્મી બહુ ખુશ હશે, કેમ કે એમનું બી એક સપનું હતું કે મેં આરંગેત્રમ કરું અને આજે એમનું પૂરું થઈ ગયું છે. અને એના માટે મને બહુ મારો ભાઈ કેવિન, ખબર એ મને રોજે રાત્રે છે ને અમદાવાદથી કોલ કરતો કે તને સારું છે, કેવી રહી આજની પ્રેક્ટિસ, કેવું રહ્યું, બધું પૂછતો. એ છે ને બહુ સપોર્ટિંગ છે મારા માટે, હર વખતે મારા માટે ઘરમાં સ્ટેન્ડ લે, એ બધું જ મને માટે કરતો અને મારા માટે જે જોઈએ ને તે મને એકદમ ઊભા પગે લાવી આપતો હતો. એના માટે થેન્ક યુ સો મચ. ચાચુ ચાચી, અને થેન્ક યુ સો મચ કે તમે મારા આરંગેત્રમના દિવસો વખતે બી મારી સાથે હતા અને હંમેશા મારી સાથે જ રોજો અને રોજે રાત્રે કંઈ બી કામ હોય ઊભા પગે આવતા અને સપોર્ટ એકદમ એઝ ઇન સપોર્ટ હતા મારા માટે. થેન્ક યુ સો મચ. અને મારી નાની બેન ક્રીપી બી, એ રોજે આવીને એટલે રાત્રે હું પ્રેક્ટિસ કરીને આવું ને તો એ મને આવીને પૂછે કે કેસે રહા, કેવું રહ્યું, કેવું મજા આવી, કેવું રહ્યા પ્રેક્ટિસ, બધું જ મને પૂછતી હતી. એના માટે થેન્ક યુ. દાદી અને મારા નાની, એમના આશીર્વાદથી હું આજે અહીંયા ઊભી છું. એમને મને ખૂબ જ કીધું હતું કે બહુ જ સારું થશે તારું. એમના આશીર્વાદ એટલા બધા સ્ટ્રોંગ હતા કે આજે હું અહીંયા કમ્પ્લીટ કરી રહી છું મારું આરંગેત્રમ. એના માટે થેન્ક યુ સો મચ. રાધિકા ડાન્સ એકેડમીની સ્ટુડન્ટ્સ અને બધી ગર્લ્સ જે મારા માટે બેક સ્ટેજ હતી, એકદમ ઊભી રહી હતી, વેલકમ કર્યું છે બધાનું, એના માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બસ બધું થઈ ગયું બીરબા? ઓકે, હવે ઇટ્સ ટાઈમ ટુ ગિવ હર ધ સર્ટિફિકેટ. તો આઈ વુડ રિક્વેસ્ટ કે જે મેમ, મૈથિલી મેમ, પરેશભાઈ, પ્લીઝ આવો આપ, આપણે વીરવાને મોમેન્ટો આપીએ. અમરીશ,
આપણે બેરવા માટે ઊભા થઈને એમને ખૂબ વધાવીએ. એમને ખૂબ સુંદર આ સર્ટિફિકેટ મળ્યું છે. આ દીકરીને જોતાં મને એમ લાગે છે કે વર્લ્ડ વાઇડ ઇન્ટરનેશનલ ક્ષેત્ર પર આ ખૂબ ભગવાન શ્રી મહાવીર એમની પરંપરાનું, એમની ગુરુ પરંપરાનું, માતા પિતાનું, પરિવારનું, ઇષ્ટમિત્રોનું નામ રોશન કરશે એવા મારા હૃદયના આશીર્વાદ છે. જ્યારે આનું પરફોર્મન્સ જોતો તો મારી આંખમાંથી પણ આ જલજલી આવી ગયેલા એકદમ. આપ લોકોએ આટલી સુંદર રીતે એમને વધામણા કર્યા. ખૂબ જ આનંદ છે. આપને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ છે બધાને. અને આપને બધાને મળીને દર વર્ષે આપણે ક્યાંક ને ક્યાંક પાછા આવી રીતે મળતા જોઈએ છે એવી શુભ અભ્યર્થના સાથે આપણે વિરામ લઈએ. એના મમ્મી પપ્પા આવો. થેન્ક યુ વેરી મચ. આ દીકરી બહુ આગળ. થેન્ક યુ. બધા જ ડિનર લઈને જશો. બધા કિંમતી સમય મને આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર.